तो फाइनली मित्रों આપણે છે ને ખેતરમાંથી ઘરે આવ્યા ને તો માર જેઠાણી છે ને લોટ બાંધીને તૈયાર રાખ્યો તો તો હે સક્સેસફુલ છે ને મિત્રો જો આ બાજુ છે ને લાડવા બનાવી નાખ્યા જો પૂરીએ આપણે લાડવા બનાવી નાખ્યા મસ્તના જો દેખાતા હશે ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો મજામાં ને મજામાં જઈશો જે આપણો લોક જોતા હોય મજામાં જ હોય ને કોઈ દી હે ને કાંઈ વાંધો આવ્યો જ નથી તો સુંદર મજાનું સવાર પડી ગયું છે અને આપણે હે ને 10 વાગ્યામાં વ્લોગ ચાલુ કરી દીધો છે તો આજે છે ને આપણે ખેતરમાં સુલતાનને હાંક્યું હતું ને તો જે એમાં ધોરિયા હતા ને ધોરિયા બધા ફરાઈ ગયા છે તો આજે છે ને આપણે છે ને ધોરિયા કરવાના છે અને ધોરિયા આપણે કરવાનું ચાલુ કરી દીધું છે અને જો આ મેન ધોરિયો હતો ને આપણે એ ઘણો કરી નાખ્યો છે અને આ બાજુ જો આમ સેટ દેખાતું હોય છે તમને પૂરી ધોરિયા કરે છે આપણે ધોરિયા તક દિન કરતા હતા પણ આપણને થોડી તરસ લાગી ગઈ હતી તો આપણે છે ને પાણી પીવા આવી ગયા હતા અને આજે છે ને એક ખાસ દિવસ છે જો તમને બધાને ખબર જ હશે કે આજે શું ખાસ દિવસ છે તો હે ને આજે પૂરીને હે ને લાડુ બનાવવાના છે આજે ગણેશ ચોથ છે તો હે ને આજે હે ને પૂરીને લાડુ બનાવવાના છે તો એ કે મારે લાડુ બનાવવા જવું છે પણ નીચે એક આ ધોરિયો પૂરો થઈ જાય પછી જા એટલે એમાં એવું છે કે સાંજકનું પાણી આવે એવું છે એટલે કે એક ધોરિયો આપણે કરી નાખી અને પછી તારે કે જવું હોય ને તો જા જો આ બાજુ છે ને ધોરિયા કરે જો પાવડો લઈ લીધો છે અને ધોરિયા કરવાનું ચાલુ કરી દીધું જો તાર લાડવા બનાવવાના છે ગાય ગા પેલા છે ને કરવા માંડે એટલે ગાય ગા થઈ જાય પછી લાડવા બનાવી નાખો પાણી આવવાનું છે તો આપણે ધોરિયો પેલા કરવો જોશે તો મિત્રો હે ને પેલા હે ને ગાય ગા ધોરિયો કરી નાખીએ એટલે હે ને ભૂરીને પછી જવાનું હે ને લાડુ બનાવવા તો હે ને તડકો થતો જાય એટલે ગાય ગા પેલા હે ને ધોરિયો આપણે કરી નાખીએ સક્સેસફુલ છે ને મિત્રો આપણે જો આ ધોરિયાનું કામ કાજ છે ધોરિયો જે કરવાનો હતો ને ધોરિયો થઈ ગયો અને આપણે જો આને જો કેવી થાકી છે કે છે ને સાંય આવીને બેસી જાય તારે લાડવા બનાવવા નથી જવાનું સવારની ધોરિયા તડકાની મંડાણી તો એટલે ઘડીક તો બેવું ન બેવું સાંયે પવન કેવો આવે છે પવન તો આવે છે પણ તાર લાડવા નથી બનાવવાના લાડવા બનાવવા તો આપણે તોય ગણે બાપાને ખવડાવી દઈશું લાડવા તો તું ક્યારે બનાવી રહી પછી તે વાગ્યા કેટલા આજે તો 11 વાગ્યા છે હાલ ખાય ખાવ હાલ જઈ એને લાડવા બને નાખ તો આ એક ધોરિયો તો હજુ બાકી રહ્યો છે એનો શું કરશું તો એક ધોરિયો છે ને હવે 3 વાગ્યા પછી કરી નાખશું અને અત્યારે છે ને આવતું છે ને લાડવા બનાવી નાખ ભૂખે હવે છે ને લાગતું જાય હવે ને 2 વાગે છે ને બની નહીં તમે દિન નતા કહેતા કે હજુ ઓલા હાના હરખો સોંપવાનો છે સોરા સોંપવાના છે તો એમાં ક્યારે પછી મારે ટાઈમ આવે જ્યારે આવે ત્યારે પહેલા છે ને અત્યારે તું છે ને લાડવા બને ને પછી જે થવું ને પછી બધું થાય છે કાંઈ વાંધો કાંઈ ન થાય પછી હાલો તો ઘરે આપણે બનાવી નાખી પેલા લાડવા આ લઈ લીધો પાવડો બહેણું હાથમાં તો ફાઇનલી મિત્રો આપણે છે ને ખેતરમાંથી ઘરે આવ્યા ને તો મારા જેઠાણી છે ને લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો તો છે ને એમને આવી અને બીજો બે દેરાણી જેઠાણીએ ઢોકરા બનાવીને એ મોર છે અત્યારે કેર્યું અને ઢોકરા ચડે છે ચૂલા ઉપર મૂકી દીધા છે પછી આપણે બનાવવાના લાડવા એના સક્સેસફુલ છે ને મિત્રો જો આ બાજુ છે ને ઢોકરા ભાંગવાનું ચાલુ કરી દીધું જો એક છે ને સાણી પકડી છે અને એક છે ને જો આ મરે છે સાણી ઉપર આટલું જો છે ને ભૂકો કાઢી નાખ્યો હોય ઢોકરાનો અને આ બાજુ છે ને મારી મમ્મી જો મરસું ખાંડવાનું કામકાજ ચાલુ કરી દીધું સક્સેસફુલ છે ને મિત્રો આપણે છે ને ગણપતિ બાપાને છે ને જો દાણા અને પાટલા ઉપર છે ને બેસાડી દીધા જો અંધારું હોય એટલે એવું ચોખ્ખું દેખાતું નહીં હોય જો આ બાજુ છે ને હવે છે ને આપણે અહીંયા છે ને આપણે ગણપતિ બાપાને જમાડવાના છે
તો પહેલાં છે ને જમાડી દઈને અને પછી છે ને આપણો વારો. પહેલાં ગણપતિ બાપાને જમાડી દઈ અને પછી છે ને આપણે જમી લઈ. ભૂખે એમ લાગી જાય અને 1 વાગવા બી ગયો હોય તો પહેલાં છે ને ગણપતિ બાપાને આપણે જમાડી દઈએ. તો સક્સેસફુલ છે ને મિત્રો જો આ બાજુ છે ને લાડવા બનાવી નાખ્યા જો પૂરીએ. આપણે લાડવા બનાવી નાખ્યા મસ્તના, જો દેખાતા હશે મસ્તના આપણે લાડવા બનાવી નાખ્યા. અને હવે છે ને આપણે બપોરાની તૈયારી કરવાની છે, એટલે આપણે થાળો લઈને હાલતા થયા હતા. બપોર કરવાનો છે હવે. તો આ બધા છોકરાને દીધા અને હવે છે ને આપણે શાક બનાવી નાખ્યું છે કેરીઓનું, ને રોટલા પણ બાજરાના પાણી બનાવ્યા છે ને લાડવા. ને હવે છે ને બપોરાની તૈયારી કરવી છે. તો હે ને જમવાનું તૈયાર થઈ ગયું છે. જો આ બાજુ કેરીનું શાક, બાજરાના રોટલા અને લાડવા. આ બાજુ મારી મમ્મી બેસી ગયા, આ બાજુ મારા પપ્પા. તો હવે જમી લઈ.